ન્યૂડ કોલ કોઈનો આવી જાય તો જેના ઉપર કોલ આવ્યો છે એને ડરવાની શું જરૂર છે ભાઈ? શું કરવા આપણે સુસાઇડ તક જવાની જરૂર છે? સમાજમાં જો તમે આ બદલાવ લાવશો તો જ બીજી દીકરીઓ ખુલ્લેઆમ આવી કોઈ ઘટના બનશે તો સામે ચાલીને દરિયા વગર નિડરતાથી સામે આવશે લડવા માટે, અને એનાથી જ આપણે સમાજની અંદર બદલાવ લાવી શકશો. મારી આપ સૌ લોકોને વિનંતી છે કે તમે આ દિશામાં જરૂરથી તમારી નાની નાની કિટીઝ, મહિલાઓની જે ગેધરિંગ થતી હોય એની અંદર આ ચર્ચા કરવી જોઈએ. નમસ્કાર, હું છું અનિલ અને તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. જ્યારથી ટેકનોલોજી આવી છે ત્યારથી એના ફાયદા તો ઘણા બધા છે, પરંતુ એના નુકસાન પણ એટલા જ છે. ક્યાંક ફ્રોડ કોલ હોય, ક્યાંક ફ્રોડ મેસેજીસ હોય, એનો છલ કપટ હોય, અને એવામાં અત્યારે હર્ષ સંઘવીએ એક ટ્વીટ કરીને જણાવ્યું છે કે આવા જે ન્યૂડ કોલ જે આવે છે જેને લઈને લોકો ચિંતામાં આવી જાય છે, એ બહેનો હોય કે ભાઈઓ હોય, ત્યારે તમારે શું કરવું, શું પગલાં લેવા, સાંભળો હર્ષ સંઘવી દ્વારા. ન્યૂડ કોલ કોઈનો આવી જાય તો જેના ઉપર કોલ આવ્યો છે એને ડરવાની શું જરૂર છે ભાઈ? શું કરવા આપણે સુસાઇડ તક જવાની જરૂર છે? આપણે આ પ્રકારની ડર ના રાખવી જોઈએ. આ પ્રકારની ઘટના બની હોય તો સામે ચાલીને પોલીસ સ્ટેશન જવું જોઈએ, અને જો પોલીસ સ્ટેશનમાં કોઈ ના સાંભળે તો તમે મને ફોન કરો, મારી કાર્યાલય પર ફોન કરો. સંપૂર્ણ મદદ આપ સૌ લોકોને મળશે, તેનો 100% હું ખાતરી આપું છું. સાયબર બુલિંગ થી ડરવાની જરૂર નથી. કોઈ છોકરાને એના મા બાપે સંસ્કાર આપવાનું ચૂકી ગયા હોય એના કારણે કોઈ છોકરીએ એનાથી ડરવાની જરૂર નથી. તમારી ઉપર અનવોન્ટેડ મેસેજીસ, અનવોન્ટેડ સ્ટ્રેસ કોઈ આપતું હોય તો એની માહિતી જરૂરથી આપવી જોઈએ. અને મારી તો આપ સૌ પેરેન્ટ્સને વિનંતી છે, સૌ મહિલાઓને વિનંતી છે, કેન્ટીનમાં બેસીને, કિટીઝમાં બેસીને, ઘરમાં, એપાર્ટમેન્ટમાં ભેગા થઈને આવી દીકરીઓ જે પીડિત હોય એની ચર્ચાઓ કરવાનું બંધ કરી લો. સમાજમાં જો તમે આ બદલાવ લાવશો તો જ બીજી દીકરીઓ ખુલ્લેઆમ આવી કોઈ ઘટના બનશે તો સામે ચાલીને દરિયા વગર નિડરતાથી સામે આવશે લડવા માટે, અને એનાથી જ આપણે સમાજની અંદર બદલાવ લાવી શકશો. મારી આપ સૌ લોકોને વિનંતી છે કે તમે આ દિશામાં જરૂરથી તમારી નાની નાની કિટીઝ, મહિલાઓની જે ગેધરિંગ થતી હોય એની અંદર આ ચર્ચા કરવી જોઈએ. અને કોઈ વ્યક્તિ જો આ પ્રકારની ચર્ચા રેઝ કરે તો એનું મોઢું બંધ કરાવવાની જવાબદારી બી જે સમજુ લોકો છે એની છે, તો જ સમાજની અંદર બદલાવ આવી જશે. સમાજની અંદર બદલાવ લાવવો હોય તો ખાલી સિસ્ટમને ક્રિટિસાઇઝ કરવાથી બદલાવ નહીં આવે. જે સિસ્ટમને આપણે ક્રિટિસાઇઝ કરીએ છીએ એની કરતા વધારે એક સ્ટેપ આગળ આવીને આપણે સમાજની અંદર સામાજિક દૂષણનો ભાગ બનીએ છીએ.